નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલ ગુજુ હેલ્થ જર્નીના આ ખાસ અને ઉપયોગી વિડીયોમાં। મિત્રો, આજે હું તમારા માટે એક એવો અસરકારક અને ભરોસાપાત્ર ઘરગથ્થુ ઉપાય લઈને આવી છું, જે વર્ષોથી આપણા વડીલો દ્વારા અપનાવવામાં આવ્યો છે। આ નુસ્ખો દાદી નાનીના અજમાવેલા અનુભવથી પસાર થયો છે અને અનેક પેઢીઓથી લોકો તેની અસરનો લાભ લઈ રહ્યા છે। આ ખાસ કરીને જે લોકો લાંબા સમયથી હાડકાના દુખાવાથી પરેશાન છે, સાંધામાં ખેંચાણ, ભારેપણું કે જડતા અનુભવે છે, અથવા ઘૂંટણ, ખભા અને કમરની જૂની તકલીફોથી છુટકારો નથી મેળવી શકતા, તેમના માટે આ દેશી રીત ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે। આ ઉપાય તરત જ ચમત્કાર બતાવતો નથી, પરંતુ ધીમે ધીમે શરીરની અંદરથી કામ કરીને સમસ્યાઓને ઓછી કરવામાં સહાય કરે છે। નિયમિત ઉપયોગથી શરીર ફરી હળવું, લવચીક અને સક્રિય બનવામાં મદદ મળી શકે છે। આમ તો આ પહેલાં પણ મેં સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીઓ, રોજબરોજની હેલ્થ પ્રોબ્લેમ્સ અને અલગ અલગ પ્રકારની તકલીફો પર વિસ્તારથી વાતો કરી છે અને દરેક વિષયમાં સહેલી ભાષામાં સમજાવતા ઘણા આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપાયો પણ તમારી બધા સાથે શેર કર્યા છે। પણ આજે જે ઘરગથ્થુ નુસ્ખો હું તમારી સામે રાખી રહી છું, તે બાકીની રીતો કરતાં પણ વધુ સહેલો છે, અસરમાં વધુ ઊંડો છે અને બહુ જલ્દી રાહત આપવાની તાકાત ધરાવે છે। આ નુસ્ખાની સૌથી મોટી ખાસ વાત એ છે કે આને કોઈ પણ માણસ થાક્યા વગર, વધારે મહેનત કર્યા વગર અને સમય બગાડ્યા વગર થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકે છે। બીજી રસપ્રદ વાત એ છે કે આને બનાવવા માટે માત્ર 2 જ વસ્તુઓની જરૂર પડે છે। આ બંને વસ્તુઓ એટલી સામાન્ય છે કે યા તો પહેલાંથી જ તમારા ઘરના રસોડામાં હશે, અથવા તો પાસેની કરિયાણાની દુકાને, જનરલ સ્ટોર કે નાના બજારમાંથી બહુ આસાનીથી મળી જશે। આને બનાવવાની રીત પણ એટલી સહેલી છે કે ભલે તમે આને સવારે તૈયાર કરો કે સાંજે, દિવસમાં બનાવો કે રાત્રે, દરેક વખતે આ તરત તૈયાર થઈ જાય છે અને દર વખતે પોતાનું કામ કરે છે। હવે અહીંયા મિત્રો, એક બહુ જરૂરી વાત સમજવી અત્યંત આવશ્યક છે। આ દેશી નુસ્ખાનો પૂરો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે મારી દરેક વાતને ધ્યાનથી સાંભળશો, એક એક લાઈનને શાંતિથી સમજશો અને કોઈ પણ ઉતાવળ કર્યા વગર આને તમારી રોજબરોજની લાઈફમાં સાચી રીતે અપનાવશો। તમે જાતે જ વિચારો, જો તમારા ખભામાં હંમેશા એવું ભારેપણું રહેતું હોય, જાણે કોઈએ ત્યાં વજન મૂકી દીધો હોય, જો ક્યારેક ક્યારેક અચાનક સોય ભોગતી હોય એવો દુખાવો ઉપડતો હોય, જો ઘૂંટણમાં હળવી તેજ ચૂબન થતી હોય અથવા ચાલવા પર બળતરા વધી જતી હોય, જો હાથ પગના સાંધામાં હંમેશા ખેંચાણ કે જકડન રહેતી હોય અને જો માંસપેશીઓમાં સતત ખેંચાણ, તણાવ કે હળવી પકડ જેવી ફિલિંગ રહેતી હોય, તો ખાતરી રાખજો કે આ દેશી રીત તમારા માટે કોઈ ચમત્કારથી કમ નહીં હોય। ખાસ કરીને ત્યારે જ્યારે સીડીઓ ચડતી વખતે, ખુરશીમાંથી ઉઠતી વખતે અથવા ચાલવાનું શરૂ કરતાં જ દુખાવો વધી જાય છે, એ સમયે આ નુસ્ખો તમારા માટે બહુ મોટી રાહત બની શકે છે। જો મિત્રો, આપણા શરીરની અંદર જ્યારે પણ 2 હાડકાં ભેગા થાય છે, તો ત્યાં એક સાંધો બને છે, જેને સામાન્ય ભાષામાં જોઈન્ટ કહેવાય છે। આ સાંધાની વચ્ચે એક નરમ, ચીકણું અને લવચીક પડ હોય છે, જે કુશનની જેમ કામ કરે છે। સામાન્ય બોલચાલમાં લોકો આને હાડકાં વચ્ચેની ગાદી કહી દે છે, પરંતુ મેડિકલ ભાષામાં આને કાર્ટિલેજ કહેવાય છે। આ જ કાર્ટિલેજ બંને હાડકાને એકબીજા સાથે ઘસાવાથી બચાવે છે અને મૂવમેન્ટ એટલે કે હલનચલનની પ્રક્રિયાને આસાન અને દુખાવાથી દૂર રાખે છે। પણ જેમ જેમ ઉંમર વધે છે અથવા શરીર અંદરથી નબળું પડવા લાગે છે, આ કાર્ટિલેજ ધીમે ધીમે પાતળું, નબળું અને સૂકું થવા લાગે છે। ઘણા કિસ્સાઓમાં આ એટલું બધું ઘસાઈ જાય છે કે લગભગ ખતમ થવાની હાલતમાં પહોંચી જાય છે। જ્યારે આકુશન જેવું સુરક્ષા પડ ઓછું થઈ જાય છે કે ખતમ થઈ જાય છે, ત્યારે બંને હાડકાં સીધા એકબીજા સાથે ટકરાવા લાગે છે અને અહીંથી જ ઘૂંટણ, ખભા કે કોઈ પણ સાંધામાં દુખાવો, સોજો, બળતરા અને ચાલવા ફરવામાં તકલીફ શરૂ થઈ જાય છે। ઘણા લોકો જણાવે છે કે તેમના ઘૂંટણમાં સોય જેવી ચૂબન થાય છે, ખભા સવારે ઉઠતાની સાથે જ જકડાયેલા રહે છે અને આંગળીઓ આસાનીથી વળી શકતી નથી। તમે પણ તમારા ઘરના મોટા વડીલોને એવું કહેતા જરૂર સાંભળ્યા હશે કે હવે સીડીઓ ચડવી મુશ્કેલ થઈ ગઈ છે, આંગળીઓ પહેલાં જેવી મુઠ્ઠી નથી વાળી શકતી અને સવારે જમીન પર પગ મૂકતા જ પગમાં સખત દુખાવો દોડી જાય છે। આ બધા લક્ષણો સાફ એ ઇશારો કરે છે કે તેમના સાંધાના કાર્ટિલેજ ઘણું નબળું પડી ગયું છે અથવા લગભગ ખતમ થવાની સ્થિતિમાં પહોંચી ગયું છે। હવે જે ઘરગથ્થુ ઉપાય હું તમને જણાવવા જઈ રહી છું, તેની સૌથી ખાસ વાત એ છે કે આ શરીરમાં કાર્ટિલેજને ફરીથી મજબૂત બનાવવામાં મદદ કરે છે, જૂના અને નબળા સાંધાની હાલત સુધારવામાં સાથ આપે છે અને હાડકાને ફરીથી મજબૂત, ટકાઉ અને લવચીક બનાવવામાં પોતાનો ફાળો આપે છે।
જેવું કે મેં પહેલાં પણ જણાવ્યું, આને બનાવવા માટે માત્ર 2 જ વસ્તુઓની જરૂર પડે છે, પરંતુ એ વસ્તુઓને કઈ રીતે ભેળવવી, ક્યારે ભેળવવી, કેટલી માત્રા રાખવી અને કઈ રીતે વાપરવી એ સમજવું બહુ જરૂરી છે. એટલે મારી તમને એ જ વિનંતી છે કે આખી વાતને શાંતિથી સમજો, દરેક લાઈન પર ધ્યાન આપો અને આને તમારી રોજબરોજની લાઈફમાં અપનાવીને પૂરો ફાયદો જરૂર ઉઠાવો. તો મિત્રો, આ નુસ્ખાની શરૂઆત થાય એક સાફ સુથરી, ચમકદાર અને પૂરી રીતે સૂકી કાચની બોટલથી. અહીં સૌથી જરૂરી વાત એ છે કે આ બોટલ કોઈ પણ હાલતમાં પ્લાસ્ટિકની ન હોવી જોઈએ. આ માત્ર ને માત્ર કાચની જ હોવી જોઈએ. કારણ કે જ્યારે પણ કોઈ તેલ, ખાસ કરીને દેશી આયુર્વેદિક કે હર્બલ નુસ્ખાઓમાં વપરાતું તેલ પ્લાસ્ટિકના વાસણમાં રાખવામાં આવે છે, તો પ્લાસ્ટિકની અંદર રહેલા કેમિકલ્સ ધીમે ધીમે તેલની ક્વોલિટીની ખરાબ કરવા લાગે છે અને તેને અસર ઓછી થઈ જાય છે. જો તમારા ઘરમાં પહેલાંથી જ સરસવ્યું તેલ હોય તો ચાહો તો તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમે ઈચ્છતા હોય કે આ નુસ્ખો વધારે અસરકારક, વધારે ઊંડો અને વધારે લાભ આપનારો બને, તો મારી સાચી સલાહ એ જ છે કે સરસિયાની જગ્યાએ તલના તેલનો ઉપયોગ કરો. કારણ કે તલનું તેલ પૂરી રીતે નેચરલ હોય છે, ભેળસેળ વગરનું હોય છે, કોઈ પણ કેમિકલ વગરનું હોય છે અને જૂના સમયથી દરેક પ્રકારનો દુખાવો ઓછો કરવાનો ભરોસાપાત્ર ઉપાય માનવામાં આવે છે. આયુર્વેદમાં તલના તેલને સૌથી ઉત્તમ, સૌથી પ્રભાવી અને સૌથી સુરક્ષિત તેલ બતાવવામાં આવ્યો છે. ત્યાં સુધી કે જૂના ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથમાં પણ તે ઉલ્લેખ મળે છે કે તેલ શબ્દની અસલી ઉત્પત્તિ તલ શબ્દ પરથી માનવામાં આવે છે અને બાકીના તેલ પછી અસ્તિત્વમાં આવ્યા. આયુર્વેદના પ્રખ્યાત પુસ્તક અષ્ટાંગ હૃદયમમાં પણ સાફ સાફ બતાવવામાં આવ્યું છે કે જે માણસ રોજે તલના તેલથી હળવા હાથે આખા શરીરની માલિશ કરે છે, તે જીવનભર ઘૂંટણના દુખાવા, સાંધાની જકડન અને શરીરના અલગ અલગ ભાગોમાં થતી તકલીફોથી ઘણી હદ સુધી દૂર રહે છે. એટલે મિત્રો, મારી એ જ સલાહ છે કે આ ઘરગથ્થુ ઉપાયમાં સરસિયાની જગ્યાએ તલના તેલનો જ ઉપયોગ કરો, જેથી તેની અસર તેજ થાય, ઊંડી થાય અને તમને જલ્દી રાહત મહેસૂસ થાય. હવે મિત્રો, આ પૂરા દેશી, ભરોસાપાત્ર અને પારંપરિક ઘરગથ્થુ ઇલાજને સાચી રીતે પૂરો કરવા માટે આપણને એક બીજી બહુ જરૂરી, તાકાતની ભરપૂર અને જલ્દી અસર દેખાડનારી વસ્તુની જરૂર પડશે અને એ વસ્તુ છે કપૂર. કપૂરનું નામ લગભગ દરેક ઘરમાં જાણીતું હોય છે, કારણ કે સામાન્ય રીતે તેનો ઉપયોગ પૂજાપાઠ, આરતી અને અલગ અલગ ધાર્મિક કામોમાં કરવામાં આવે છે. પરંતુ મિત્રો, કપૂરનો ઉપયોગ માત્ર પૂજા સુધી સીમિત નથી. આજના સમયમાં લોકો કપૂરનો સહારો બંધ નાક ખોલવા માટે, શ્વાસ લેવામાં આસાની લાવવા માટે અને ત્યાં સુધી કે શરીરની અંદર ઓક્સિજન લેવલને સારું રાખવા માટે પણ લેવામાં લાગ્યા છે. કપૂરની સૌથી મોટી ખાસિયત એ હોય છે કે આપણી બ્રીથિંગ એટલે કે શ્વાસ લેવાની પ્રક્રિયાને તેજ કરે છે અને આપણા લંગ્સ એટલે કે ફેફસાને થોડા મજબૂત બનાવે છે, જેનાથી શરીરમાં ફ્રેશનેસ અને એલર્જી જળવાઈ રહે છે. પરંતુ આ ખાસ ઘરગથ્થુ ઉપાયમાં આપણે કપૂરનો ઉપયોગ શ્વાસ કે નાક માટે નહીં, પરંતુ સાંધાના દુખાવા, સોજા અને અંદર જમા થયેલી જકડનને ધીમે ધીમે ઓછી કરવા માટે કરીશું, જેથી જ્યાં જ્યાં શરીરમાં હાડકાં કે માંસપેશીઓમાં તકલીફ થઈ રહી છે ત્યાં સુધી આ તેલ ઝડપથી આરામ પહોંચાડી શકે. હવે તમારે કરવાનું એ છે કે કપૂરના માત્ર 2 નાના નાના ટુકડા લો. આ ટુકડાઓને કોઈ ખાંડણી દસ્તા, પથ્થરવાળા ગ્રાઇન્ડર કે કોઈ પણ મજબૂત વસ્તુની મદદથી ધીમે ધીમે ખાંડતા જાઓ અને એટલું બારીક બનાવી લો કે આ બિલકુલ ઝીણો પાવડર એટલે કે બહુ પતલું ચૂર્ણ બની જાય. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે કપૂરનો કોઈ પણ મોટો કે જાડો ટુકડો બિલકુલ પણ બચેલો ન રહે. જ્યારે કપૂર પૂરી રીતે બારીક ચૂર્ણમાં બદલાઈ જાય ત્યારે તેને એ જ સાફ, સૂકી અને ચમકદાર કાચની બોટલમાં નાખી દો, જેમાં તમે પહેલાંથી તલનું તેલ ભરીને રાખેલું છે. તેના પછી બોટલનું ઢાંકણ સારી રીતે બંધ કરો અને બોટલને બંને હાથેથી પકડીને થોડીવાર સુધી હળવે હળવે હલાવતા રહો, જેથી કપૂરનું ચૂર્ણ અને તલનું તેલ એકબીજામાં સારી રીતે ભળી જાય અને એક સ્મૂથ, એક સરખું અને પૂરી રીતે ઓગાળેલું મિક્સચર તૈયાર થઈ જાય. હવે મિત્રો, આ તૈયાર કરેલા તેલને ઓછામાં ઓછું 1 કલાક સુધી સીધા અને તેજ તડકામાં રાખવું બહુ જરૂરી હોય છે. જો ઉનાળાની ઋતુ હોય તો આ કામ વધુ આસાનીથી થઈ જાય છે, કારણ કે તે સમયે સૂર્યના કિરણો તેજ હોય છે અને તેલ પર સારી રીતે અસર પાડે છે. પરંતુ જો શિયાળાની ઋતુ હોય, આકાશમાં વાદળો છવાયેલા હોય કે તડકો ઓછો નીકળતો હોય તો આ પ્રક્રિયામાં થોડો પરેશાની થઈ શકે છે. એવામાં કોશિશ કરો કે કોઈ એવા દિવસે આને તડકામાં રાખો જ્યારે સૂર્યની રોશની સીધી બોટલ પર પડી શકે. પૂરા 1 કલાક સુધી તડકામાં રાખ્યા પછી
આ તેલ પૂરી રીતે તૈયાર, વધારે શક્તિશાળી અને વાપરવા માટે તૈયાર થઈ જાય છે. હવે સૌથી જરૂરી અને ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ તેલનો ઉપયોગ કયા સમયે અને કઈ રીતે કરવામાં આવે જેથી તેની અસર વધારે ઊંડી અને લાંબા સમય સુધી ટકનારી બને. આ તેલને લગાવવાનો સૌથી સારો સમય સવારનો કે દિવસનો સમય માનવામાં આવે છે, જ્યારે શરીરનું ટેમ્પરેચર નેચરલી એક્ટિવ રહે છે. કોશિશ કરો કે સૂર્યાસ્ત પછી મોડી સાંજે કે રાત્રે સૂતા પહેલાં બરાબર આનો ઉપયોગ ન કરો, કારણ કે એ સમયે શરીરનું ટેમ્પરેચર થોડું ધીમું પડી જાય છે અને તેલ એટલી ઊંડી અસર નથી દેખાડી શકતું. જ્યારે તમે તેલ લગાવવા માટે બેસો તો તમારી બંને હથેળીઓમાં આ તેલની સારી માત્રા લો અને હથેળીઓને એકબીજા સાથે હળવે હળવે ઘસો. જેવી હથેળીઓમાં હળવી ગરમાહટ મહેસૂસ થાય એ જ સમયે આ તેલને એ ભાગ પર લગાવવાનું શરૂ કરો જ્યાં દુખાવો, જકડણ, બળતરા કે સોજાની ફરિયાદ રહેતી હોય. તમે આ તેલને ઘૂંટણ, ખભા, કમર, પીઠ, ઘૂંટી, આંગળીઓ કે શરીરના કોઈ પણ સાંધા પર લગાવી શકો છો. પણ આ વાતનું ધ્યાન રાખો કે માલિશ હંમેશા હળવા હાથે જ કરો. કોઈ પણ પ્રકારની જોરવાળી કે દબાણવાળી મસાજ બિલકુલ પણ ન કરો. આ તેલ ધીમે ધીમે ચામડીની અંદર જઈને પોતાનું કામ કરે છે અને જેટલું આસાન આને બનાવવાનું છે એટલી જ ઊંડી અને લાંબી સમય સુધીની અસર આ શરીર પર છોડે છે. હવે જો તમે ઈચ્છતા હોય કે આ તેલની તાકાત અને ગુણ લાંબા સમય સુધી જળવાઈ રહે તો એ જરૂરી છે કે તમે રોજે આ બોટલને ઓછામાં ઓછી અડધા કલાક સુધી તડકામાં જરૂર રાખો. અડધા કલાક પછી બોટલને પાછી ઘરની અંદર કોઈ સુરક્ષિત અને સાફ જગ્યાએ મૂકી દો. આ રીતે જ્યારે આ તૈયાર તેલ રોજ સૂર્યના કિરણોથી પ્રાકૃતિક ઉર્જા અને ગરમી લેતું રહે છે તો આમાં સૂર્ય ચિકિત્સા એટલે કે સન થેરાપીનો ગુણ પોતાની મેળે જ જોડાઈ જાય છે. આ પ્રક્રિયાથી આની ઔષધીય શક્તિ હજુ પણ વધી જાય છે અને આ શરીરની અંદર જઈને તેજ અને પ્રભાવી રીતે કામ કરવા લાગે છે. હવે જો તમે ઈચ્છતા હોય કે શરીરના જૂના, જિદ્દી અને ઘણા વર્ષોથી ચાલ્યા આવતા દુખાવા હંમેશા માટે ખતમ થઈ જાય તો માત્ર તેલ લગાવવું જ પૂરતું નથી, પરંતુ તમારે તમારી કેટલીક રોજબરોજની આદતો પર પણ ધ્યાન આપવું પડશે. જેવું કે રાતના સમયે સૂતા પહેલાં દહીં, છાશ કે કોઈ પણ પ્રકારની ખાટી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત કોશિશ કરો કે રાજમા, તુવેરની દાળ, બટાકા, ફ્લાવર અને સફેદ ચોખા જેવી વસ્તુઓ ઓછી માત્રામાં ખાઓ, કારણ કે આ વસ્તુઓ શરીરની અંદર વાત તત્વને વધારી દે છે. જ્યારે શરીરમાં વાત વધારે વધી જાય છે તો સાંધાની અંદર રહેલું નેચરલ મોઇશ્ચરાઇઝર એટલે કે પ્રાકૃતિક નમી ધીમે ધીમે સુકાવા લાગે છે અને કાર્ટિલેજ જે બંને હાડકાં વચ્ચે કુશનની જેમ કામ કરે છે તે નબળું પડીને ધીમે ધીમે ખતમ થવા લાગે છે. આ જ કારણે વાત વધારવાવાળી વસ્તુઓથી દૂરી બનાવવી બહુ જરૂરી માનવામાં આવે છે. આની સાથે સાથે કેટલીક બીજા આસન પણ અસરકારક ઘરગથ્થુ રસ્તાઓ પણ છે જે શરીરની અંદર જમા વધારાના વાત એટલે કે હવાને બહાર કાઢવામાં મદદ કરે છે. આમાં સૌથી સરળ અને અસરદાર ઉપાય છે મેથીના દાણા. તમારે રોજ રાત્રે સૂતા પહેલાં 1 ચમચી મેથીના દાણા સાફ પાણીમાં પલાળીને મૂકી દેવાના છે અને બીજી સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે આ પલાળેલા દાણાને સારી રીતે ચાવીને ખાઈ લેવાના. આ રીત શરીરની અંદરની વધારાની ગેસ, સોજો અને ભારેપણાને બહાર કાઢવામાં ઘણી મદદ કરે છે અને આનાથી સાંધા મજબૂત રહે છે તથા દુખાવો લાંબા સમય સુધી દૂર રહે છે. આ ઉપરાંત એક બહુ જ આસાન પણ તાકાતવર યોગાસન છે પવન મુક્તાસન. જો તમે આ આસનને રોજે 1 કે 2 વાર આરામથી કરો છો તો શરીરમાં જમા થયેલી વધારાની હવા બહાર નીકળી જાય છે, પેટ હળવું મહેસૂસ થાય છે અને સાંધાનો દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગે છે. આનાથી શરીરનું આખું સિસ્ટમ થોડું રિલેક્સ થઈને પ્રાકૃતિક રીતે પોતાની જાતને ઠીક કરવા લાગે છે. તો મિત્રો, આ ખાસ અને અસર દેખાડવાવાળા ઘરગથ્થુ ઉપાયમાં આપણે કુલ 3 વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. પહેલી વસ્તુ તલનું તેલ, બીજી વસ્તુ કપૂર અને ત્રીજી વસ્તુ મેથીના દાણા. જો તમે આ ત્રણેય વસ્તુઓને બરાબર એ જ રીતે અપનાવો છો જેવું અહીં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે અને રોજ જે નિયમથી આનું પાલન કરો છો તો તમે તમારા શરીરના લાંબા સમયથી ચાલ્યા આવતા જૂના દુખાવા, જકડન, અકડન અને સોજા જેવી પરેશાનીઓમાંથી ઘણી હદ સુધી છુટકારો મેળવી શકો છો અને એક હેલ્ધી, એનર્જેટિક અને દુખાવા વગરની જિંદગી તરફ આગળ વધી શકો છો. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ વડીલને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો.
અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્ત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા જોરદાર અસરકારક નુસ્ખા સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.